નમસ્કાર. આજે આપણે વૈદિક ગણિતના 16 સૂત્રમાંનો એક સૂત્ર છે ઘનમૂળ સૂત્ર વિલોકનમ. તેના આધારે આપણે પૂર્ણઘન સંખ્યા જોશું. જ્યારે નાની સંખ્યાનું ઘન હોય છે ત્યારે આપણે સરળતાથી કરી શકીએ છીએ, પરંતુ જ્યારે સંખ્યા 6 અંકની હોય, શરત એ છે સંખ્યા 6 અંકની જ હોવી જોઈએ. 5 હોય કે 7 હોય તો તેના માટેનો નિયમ બદલી જાય છે. આપણે અહીંયા જોશું 6 અંકની સંખ્યાનો ઘન. 47નો ઘન 1,03,823, એટલે 6 અંકનો ઘન થાય છે 47નો. 46ના ઘનનો જવાબ આપેલો છે તો એનો ઘન કરવો છે, તો એના માટેની બીજી રીત છે. 99નો ઘન છે 970, 299. આનાથી મોટી સંખ્યા આવશે એટલે 100નો ઘન થશે, તો આ રીતે થઈ શકશે નહીં. 47ના ઘનથી કરીને 99ના ઘન સુધી કેવી રીતે જોવું તે આપણે જોશું. તે જોવા માટે આપણે 1 થી 9ના ઘન આવડવા ફરજિયાત છે. બીજું છે પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક. હવે જ્યારે 6 અંક આપેલા છે ત્યારે એનો એકમનો અંક અહીંયા 1 આપ્યો છે, એવી રીતના 0 આપ્યો હોય તો એનો ઘનમૂળનો એકમનો અંક આપણે શું લખવાનો? 0. 1 આપ્યો હોય ત્યારે 1 લખવાનો, 2 આપ્યો છે ત્યારે 8 લખવાનું છે, 3 આપ્યું છે ત્યારે 7 લખવાનું છે, 2 અને 3 આવે છે ત્યારે તેના પરમ મિત્ર યાદ રાખવાના છે. 4 છે ત્યારે 4, 5 છે ત્યારે 5, 6 છે ત્યારે 6, 7 છે ત્યારે પાછું તેનો પરમ મિત્ર યાદ રાખવાનો છે 3, 8 છે તેના છે 2, 9 છે એનો 9. સરળ રીતે 1નો 1 જ આવે છે એકમનો અંક, 2નો શું આવે છે 8, 3નો ઘન કરતા શું આવે છે એકમનો અંક 7. એના ઉપરથી આપણે ધ્યાન રાખવાનું છે 2 અને 3 છે ત્યારે તેના પરમ મિત્ર લેવાના છે, અને 8 અને 7 છે ત્યારે પણ આપણે તેનું શું લેશું? પરમ મિત્ર. સરળતાથી યાદ રહે તેના માટે 2 અને 3 યાદ રાખવાનું કે એના પરમ મિત્ર છે 8 અને 7. જ્યારે 8, 7 આવશે ત્યારે તેને શું લેવાના છે? પરમ મિત્ર. બાકી પોતે સંખ્યા આવશે. આજે આપણે જોશું 1,32,651નું ઘનમૂળ શું નીકળે છે. સૌ પ્રથમ શું કરવાનું છે? એકમનો અંક જોવાનો. પહેલો સ્ટેપ છે એકમનો અંક. અહીંયા એકમનો અંક શું છે? 1. પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 1 છે ત્યારે ઘનમૂળનો એકમનો અંક પણ શું છે? 1. એટલે શું આવશે? 1. પાછળથી જવાબમાં લખવાનું 1. ત્યારબાદ શું કરવાનું છે? 3 અંક આગળના જોવાના છે. કેટલા છે? 132. 132 છે એ કયા ઘનની વચ્ચે આવે છે? 1નો ઘન તો 1 થાય, 2નો 8, 3નો 27, 4નો 64, 5નો 125, 6નો 216, 7નો 343. 343 આનાથી વધી જાય છે. 216 ને 125 એટલે 5 અને 6ના ઘનની વચ્ચે આવે છે. 5નો ઘન ને 6નો ઘન. 5નો ઘન છે 125, 6નો ઘન છે 216. આટલું થઈ જાય, કોની વચ્ચે આવે છે તે જોઈ જાય. ત્યારબાદ શું જવાનું છે? આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા કોણ છે? કોના કરતા? તો 132 કરતા નાની સંખ્યા કઈ છે? 132 કરતા નાની સંખ્યા છે 125. કોનો ઘન છે? 5નો. તો અહીંયા કને શું આવશે? 5. આનો ઘન કરતા જવાબ આવશે 51. અસ્તુ.